મારું નામ સુનિલ રાજાઈ છે અને હું લાસ્ટ 30 યર્સથી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક કરું છું, જેની અંદર ટેક્સેશનના રિલેટેડ અમે સોફ્ટવેર ડિઝાઇન કરીએ છીએ. એ પેન્ડિંગ વર્ક શું છે? ઓકે, તો પેન્ડિંગ વર્કની અંદર આજના દિવસની અંદર તમારે ડેઇલી રૂટીન્સ શું વર્ક કરવાનું છે તે આઈડિયા આવી જાય. ઇન્કમ ટેક્સ, જીએસટીના રિલેટેડ અમારી પાસે પ્રોડક્ટ છે, જેની અંદર વધારે વાત કરીએ તો ERP સોલ્યુશન સુધીની આપણી પાસે પ્રોડક્ટ્સ છે. નાનામાં નાની પાસપોર્ટ સાઇઝના ફોટોથી લઈને ડોક્યુમેન્ટમાં એમના જે લાયસન્સથી લઈને એના જે સર્ટિફિકેટ હોય તે પણ તમે અહીંયા સાચવી શકો છો. જે વ્યવસાયિક રૂપની અંદર જે પણ મોટી કંપનીઝ હોય, કોર્પોરેટ કંપનીઝ હોય, તેના માટે અમે સોફ્ટવેર ડેવલપ કરીએ. કસ્ટમરની સાથે તમે કઈ રીતે સિસ્ટમેટિક વર્ક કરી શકો, એમના કેટલા વર્ક જે છે, મારી બકેટની અંદર અત્યારે 24 ટાઈપની અલગ અલગ પ્રોડક્ટ્સ છે, જેને આજે 30 યર્સના બહોળા અનુભવથી આપણે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર 184 સિટીની અંદર આપણા સોફ્ટવેર યુઝર્સ છે. ઇન્કમ ટેક્સ, જીએસટી, ઓડિટ, CMA. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો એપિસોડ ખરેખર બહુ પાવરફુલી અને જબરદસ્ત રહેવાનો છે, કેમ કે આજના સમયની અંદર આપણે ઘણી બધી જગ્યા પર, એક તો અત્યારનો યુગ છે ડિજિટલ, અને ડિજિટલ દુનિયાની અંદર જો આપણે કાંઈ પણ નથી કરતા ને તો ખરેખર આપણે પાછળ છીએ. આજના આપણા એક ગેસ્ટ છે, બહુ પાવરફુલી છે અને જબરદસ્ત છે. એણે પોતાને ઘણા બધા એકાઉન્ટર જે છે, CA છે, એમનું કામ કઈ રીતે સિસ્ટમથી સરળ બની શકે, અને ઘણી બધી જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક અટવાતા હોઈએ છીએ, તો એ બધી વસ્તુનું આજે એનું પોતાનું કામકાજ છે સોફ્ટવેર. તો સોફ્ટવેરને લઈને આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છે. તો વધારે સમય ન લેતા મુલાકાત કરીએ ટેક્સ ફાઇલ ગ્રુપના ઓનર સુનિલ રાજાઈ. હલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જુ હલ્દી પોડકાસ્ટ સર. થેન્ક યુ વેરી મચ. તમે અમને ઇન્વાઇટ કરી અહીંયા. થેન્ક યુ સો મચ સર, કેમ કે અત્યારના સમયમાં ઓલમોસ્ટ સમય કાઢવો, અને અત્યારના અર્લી મોર્નિંગ આપણે મળ્યા છે, આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છે, અને આજે ઘણા બધા લોકોને કંઈક ને કંઈક નવું મળવાનું છે. તો આપણા દર્શકો છે એમને પહેલા તો તમારો થોડો પરિચય આપી દો સર. એક્ઝેક્ટલી. મારું નામ સુનિલ રાજાઈ છે અને હું લાસ્ટ 30 યર્સથી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક કરું છું, જેની અંદર ટેક્સેશનના રિલેટેડ અમે સોફ્ટવેર ડિઝાઇન કરીએ છીએ. ઇન્કમ ટેક્સ, જીએસટીના રિલેટેડ અમારી પાસે પ્રોડક્ટ છે, જેની અંદર વધારે વાત કરીએ તો ERP સોલ્યુશન સુધીની આપણી પાસે પ્રોડક્ટ્સ છે. ઓકે સર, તો તમે તમારો પરિચય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો સર, આપણે જે વાત કરીએ છીએ કે આપણે જેની ચર્ચા કરવાની છે, તો પહેલાં તો સર આપણી કંપનીનું નામ શું છે અને કઈ રીતે શરૂઆત થઈ છે એની? 1995થી આ કંપનીની શરૂઆત થઈ. એઝ એ નેમ મોનાર્ક નામથી અમે માર્કેટમાં અવેલેબલ છીએ, અને 2016માં એક ન્યૂ વર્કિંગ સ્ટાઇલ કહેવાય કે જે પ્રાઇવેટ લિમિટેડમાં અમે કન્વર્ટ થઈને ટેક્સ ફાઇલ ઇન્વોસો પ્રાઇવેટ લિમિટેડથી અમારું કંપનીનું નામ અત્યારે રનિંગમાં છે. ઓકે, તો કંપનીનું મેઇન મુખ્ય કાર્ય શું છે, કામ શું છે? કંપનીના મેઇન મુખ્ય કાર્યની અંદર અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ અને એકાઉન્ટન્ટ, જે 3 કેટેગરી પ્રોફેશનલ કેટેગરી છે તેના માટે, અને જે વ્યવસાયિક રૂપની અંદર જે પણ મોટી કંપનીઝ હોય, કોર્પોરેટ કંપનીઝ હોય, તેના માટે અમે સોફ્ટવેર ડેવલપ કરીએ. ફાઇનાન્સ મિનિસ્ટર જે પણ અપડેશન બજેટની અંદર જે પ્રોવાઈડ કરે તે અમે અમારા ફ્રિક્વન્ટલી એવરી યર અપડેટની અંદર સોફ્ટવેરમાં ડિઝાઇન કરીએ, અને એ સોફ્ટવેર માર્કેટમાં પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ એ લોકો યુઝ કરે. અચ્છા, એટલે જે લોકો છે એમને થોડું આસાન થઈ શકે. આસાનની અંદર વાત કરીએ ને તો એક થિયરી પ્રેક્ટિકલ છે કે શું વર્ક કરવું છે અને કેવી રીતે વર્ક કરવું છે. એફિશિયન્સીથી વર્ક કરવું હોય તો તેના માટે સોફ્ટવેરની જરૂર પડે, જે અમે હાલ માર્કેટમાં આપીએ છીએ. બરાબર છે. તો આપણે આગળ કેટલા પ્રકારના સોફ્ટવેર છે સર? મારી બકેટની અંદર અત્યારે 24 ટાઈપની અલગ અલગ પ્રોડક્ટ્સ છે, જેની અંદર ટૂલ્સ કહેવાય, જેની અંદર ટેક્સેશનના રિલેટેડ વાત કરીએ તો ટેક્સ, ઇન્કમ ટેક્સના રિલેટેડ સોફ્ટવેર છે, TDSનો સોફ્ટવેર છે, ઇન્કમ ટેક્સ, GST, ઓડિટ, CMA, અને હાલ અમે છેલ્લા 4 વર્ષથી CRM અને HRM ઉપર પણ વર્ક કરી રહ્યા છીએ. તો સર, આપણી જે કંપની છે એમના કેટલા વર્ષ થયા સ્ટાર્ટઅપ છે એમનું? કંપની 1995થી છે, એટલે આજે 30 યર્સ કમ્પ્લીટ થયા છે. જાન્યુઆરી 26ની અંદરથી આ કંપની સ્ટાર્ટ થઈ, અને આજે 30 યર્સના બહોળા અનુભવથી આપણે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર 184 સિટીની અંદર આપણા સોફ્ટવેર યુઝર્સ છે, જે અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ ત્યાં. અચ્છા, ઓલ ઓવર ઇન્ડિયામાં આપણું કામ સ્ટાર્ટઅપ છે અત્યારે. ઓકે, તો સર આપણે સોફ્ટવેરની વાત કરીએ તો આપણે પેલી વાત કરશું આપણે ટેક્સ CRM. તો ખરેખર ટેક્સ CRM શું છે અને બિઝનેસ માટે કઈ રીતે ઉપયોગી છે? ઓકે, ટેક્સ CRMની વાત કરીએ ને તો CRM એટલે કસ્ટમર રિલેશન મેનેજમેન્ટ.
કસ્ટમરની સાથે તમે કઈ રીતે સિસ્ટમેટિક વર્ક કરી શકો, એમના કેટલા વર્ક જે છે એ તમે કેટલું ફાસ્ટ સર્વિસીસ તમે પ્રોવાઈડ કરી શકો, એના માટે આખો ડિઝાઇન કરવામાં આવ્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ અને એકાઉન્ટન્ટ માટે સ્પેશિયલ કેટેગરાઇઝ માટે અમે વર્ક કરી રહ્યા છીએ. એક કંપની તરીકે કોઈ પણ CRM યુઝ કરી શકે અને એક CA ફર્મ હોય તે પણ આપણો સોફ્ટવેર આ યુઝ કરી શકે. ઓકે, તો જે કામ છે હરેક લોકોનું એ ખરેખર એકદમ સરળ બની જાય છે સિસ્ટમથી. સિસ્ટમેટિક બનશે, સમયસર બનશે અને જે પણ ડેડલાઇન હશે, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટ કન્સલ્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ એક ડેડલાઇન ઉપર વર્ક કરે છે ગવર્મેન્ટના. એ ગવર્મેન્ટના ડેડલાઇન ઉપર એ એમના ક્લાયન્ટની સારામાં સારી ડ્યુ ડેટ પ્રમાણેની એફિશિયન્સી વર્ક આપી શકે, તેના માટેનું આખું સિસ્ટમેટિક વર્ક થઈ શકે. ઓકે, સરસ છે. તો ટેક્સ CRM ગ્રાહકોની માહિતી અને કેવી રીતે એકત્રિત કરી શકે છે? ટેક્સ CRM માહિતીની વાત કરીએ ને તો ક્લાયન્ટ જે પણ છે તે ગવર્મેન્ટના પોર્ટલ ઉપર ડેટા ફિલઅપ કરતો હોય, તો એ ડેટા પણ ત્યાંથી આવી જાય. એક કોઈક તમારી પાસેથી જે એક્સેલ શીટ હોય, એ એક્સેલ શીટ થ્રુ પણ તમે તમારા CRMમાં ડેટા ઇમ્પોર્ટ કરી શકો. અને એક ઓપરેટર તરીકે તમારી પાસે નાની માહિતી ડોક્યુમેન્ટ સાથેની હોય, તે પણ તમે તેમાં એની અંદર વિથ PDF ફાઇલ, વિથ ફોટોગ્રાફ સાથે તમે એમાં એડ કરી અચ્છા, એક શકો. સાથે બધું સંગ્રહ કરી Yes. શકીએ છીએ આપણે એમાં. ઓકે, તો ઘણું બધું કામ ઇઝી થઈ જાય છે સિસ્ટમ વાઇઝ તો. નાનામાં નાની પાસપોર્ટ સાઇઝના ફોટોથી લઈને ડોક્યુમેન્ટમાં એમના જે લાઇસન્સથી લઈને એના જે સર્ટિફિકેટ હોય તે પણ તમે અહીંયા સાચવી શકો છો. ઓકે, સરસ. તો જે CRM જેની વાત કરીએ છીએ આપણે, CRM સિસ્ટમ એ પોતાના બિઝનેસમાં ખરેખર ટૂંકમાં જે સંબંધો છે એ કઈ રીતે મજબૂત બનાવે છે? કન્સલ્ટન્ટ એક એમના ક્લાયન્ટની સાથેના રિલેશનને અપગ્રેડ કરી શકે, એક એફિશિયન્સી વર્ક આપી શકે, ટાઈમ ટુ ટાઈમ એને સર્વિસીસ પ્રોવાઈડ કરી શકે, તેના માટે બેસ્ટમાં બેસ્ટ આઉટપુટ મળી શકે આમાં. ઓકે, બરાબર. ટાસ્ક અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ મોડ્યુલ જે ટેક્સ CRMમાં ટૂંકમાં કઈ રીતે એડજસ્ટ થઈ છે, સેટ થાય છે? ટાસ્કની અંદર વાત કરીએ ને તો જે તે લેવલના વર્ક હોય છે કે ભાઈ એકાઉન્ટ્સ તમારા કમ્પ્લીટ થયા છે, ઓડિટ તમારું કમ્પ્લીટ થયું છે, ઇન્કમ ટેક્સના રિટર્ન તમારા કમ્પ્લીટ થયા છે, તો આ ત્રણની એફિશિયન્સી વર્ક માટે અમુક ડિપાર્ટમેન્ટ હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં, કન્સલ્ટન્ટ પાસે. તો એ જે તે ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે એને એક લેવલ ઉપર કયા વર્ક ટાઈમ ટુ ટાઈમ થયા છે કે નહીં તે તમે એની અંદર જોઈ શકો. ઓકે, તો આ ટાસ્ક મેનેજમેન્ટ ખરેખર શું છે? ટાસ્ક મેનેજમેન્ટ એ છે કે ભાઈ એફિશિયન્સી વર્ક તમારું જે પણ છે તમારી ઓફિસની અંદર, તો એ કમ્પ્લીટ કરવા માટે અને રેગ્યુલરલી ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવા માટે, પેન્ડિંગ વર્ક કેટલું છે તે જોવા માટે અને એ વર્કને કેટલા સમયમાં તમે ડેડલાઇનમાં પૂરું કરી શકો તેના માટે છે. તો જે સર આ સોફ્ટવેર છે એ ખરેખર પ્રોડક્ટિવિટી વધારવા માટે કઈ રીતે મદદ કરી શકે છે? એવરી ડે ડેઇલી વર્ક જે પણ શેડ્યુલમાં હોય તેના એક નોટિફિકેશન આવે અને એને એક રિમાઇન્ડરમાં કન્વર્ટ થાય વાયા વોટ્સએપ, વાયા ઈમેલ અને SMS થ્રુ. જે યુઝર્સ હોય, ઓફિસના સ્ટાફ હોય, તે એમને રિમાઇન્ડ કરે અને એ એમના જે પણ કસ્ટમર હોય તેને એ રિમાઇન્ડરમાં રેગ્યુલર ટાઈમની અંદર એ લોકો લઈ આવે. આનાથી શું થશે કે ભાઈ એફિશિયન્સી વધશે, નોટિફિકેશન આવશે એટલે રિમાઇન્ડર થશે કે ભાઈ પેન્ડિંગ વર્ક શું છે. ઓકે, તો પેન્ડિંગ વર્કની અંદર આજના દિવસની અંદર તમારે ડેઇલી રૂટીન્સની અંદર શું વર્ક કરવાનું છે તે આઈડિયા આવી જાય. ઓકે, બરાબર. તો ટીમમાં ટાસ્ક અસાઇન કરવાનું ફીચર કેવી રીતે કામ કરે છે અને એનો ખરેખર મેઇન લાભ શું છે? મેઇન લાભ એ છે કે તમે ટાસ્ક એસાઇન કરો, ઇટ મીન્સ કે એની ડેડલાઇન સ્ટાર્ટ થઈ ગઈ. ડેડલાઇન સ્ટાર્ટ થઈ મીન્સ કે ભાઈ એ જે પર્ટિક્યુલર કન્સલ્ટન્ટ છે એ કન્સલ્ટન્ટ એમના ક્લાયન્ટને ક્યારે અને કેટલા સમયમાં સર્વિસીસ કમ્પ્લીટ કરશે અને એનું વર્ક કેવી રીતે કમ્પ્લીટ કરશે. આપણે જે સર સોફ્ટવેરની વાત કરીએ છીએ ટેક્સ CRM, યસ. તો એ આપણા જે બિઝનેસ રોજિંદા બિઝનેસ છે તેમાં ઓપરેશન્સને કઈ રીતે ટૂંકમાં સરળ બનાવે છે એકદમ? ડેઇલી વર્ક સ્ટાર્ટ થાય, જ્યારે પણ ઓફિસનો રૂટીન વર્ક સ્ટાર્ટ થાય તો એ જે તે યુઝર્સ હોય તેનું ડેશબોર્ડ હોય. એ ડેશબોર્ડની અંદર રિમાઇન્ડર્સ આવે. એ ડેશબોર્ડની અંદર આખો જ સિસ્ટમેટિક વર્ક ફ્લો આવે કે આજના દિવસના અંદર રૂટીન વર્કમાં શું કરવાનું છે. પેમેન્ટ છે, સિસ્ટમ એમના અપગ્રેડેશનમાં ગવર્મેન્ટના પોર્ટલની સાથે કનેક્શનમાં જે તે વર્ક કરવાના છે, પેન્ડિંગ વર્કની અંદર શું ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે તેના રિમાઇન્ડર્સ અને નોટિફિકેશન્સ ક્લાયન્ટને જતા રહે, જેના થ્રુ ક્લાયન્ટ પણ અવેર થાય
કે ભાઈ મારા આટલા પેન્ડિંગ વર્ક છે અને ડોક્યુમેન્ટ પેન્ડિંગ છે, જેને લીધે મારું ઓડિટ પેન્ડિંગ રહેશે અને રિટર્ન ફાઇલિંગ પણ પેન્ડિંગ રહેશે. ઓકે. તો જ્યારે આપ સોફ્ટવેરની વાત કરીએ તો ઘણા બધા લોકોનો કદાચ પ્રશ્ન પણ હોય સર યસ. કે આ સોફ્ટવેર જે છે મોટા બિઝનેસ છે અથવા તો મોટા એન્ટરપ્રાઇઝ છે તો એના માટે જ હોય, તો ખરેખર આ નાના લોકો પણ યુઝ કરી શકે? રેગ્યુલર યુઝની અંદર હું કહું ને તો એક નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ પર્સન પણ આ સોફ્ટવેર યુઝ કરીને એની એફિશિયન્સી વધારી શકે, અને કોર્પોરેટ યુઝર્સ જે પણ હોય, જે મોટી ફર્મ હોય, તો એ ફર્મ પણ એમના યુઝર્સ માટે કરી શકે. અચ્છા, તો બધા માટે છે. યસ, એક્ઝેક્ટલી. ઓકે. આવનારા સમયની અંદર આ સોફ્ટવેરની અંદર કયા નવા ફીચર આવવાના છે? વોટ્સએપ ઇન્ટિગ્રેશન એક મસ્ટ પાર્ટ છે, જેના થ્રુ ડાયવર્સિફિકેશન થઈ શકે કે ભાઈ વર્ક કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એની સાથે એમના ક્લાયન્ટની જે પણ ડ્યુ ડેટ્સ અને ડેડલાઇન કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સર CRMની વાત કરી છે અને આપણે બીજી વાત કરીએ ટેક્સ HRM. તો ખરેખર ટેક્સ HRM શું છે અને એ કઈ રીતે કામ કરે છે? કોર્પોરેટ કંપનીમાં એવું છે કે ભાઈ ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મળીને વર્ક કરતા હોય અને એમના અંડરમાં ઘણા બધા એમ્પ્લોય પણ વર્ક કરતા હોય. તો ટાઈમ શિડ્યુલ પ્રમાણે જે પણ પર્સન ઓફિસ પર આવે છે એના શિડ્યુલ પ્રમાણેના ઓફિસના રૂટીન્સ વર્ક કરે છે. તો એક HRM એવું છે કે ભાઈ હ્યુમન રિસોર્સિસની પાસેથી કેવી રીતે વર્ક કરાવવું છે અને કઈ રીતે વર્કનું ડેલિગેશન કરીએ અને એ ડેલિગેશન ઉપર કેવી રીતે આઉટપુટ મળે છે. ઓકે, તો આ સિસ્ટમ ઉપર કામ કરે છે આ યસ. લોકો. ઓકે. હવે જે એપ્લિકેટેડ ટ્રેકિંગ છે અને એ જે સિસ્ટમ છે કેવી રીતે રિક્રુટમેન્ટની પ્રક્રિયાને એકદમ આસાન અને સરળ બનાવે? ઓકે. HRMમાં એ છે કે ભાઈ તમે જે પણ ડેઇલી રૂટીન્સ વર્ક જે પણ કરતા હોય ને, તો તે એક 3 ડેશબોર્ડ ઉપર સંકળાયેલું છે. એક રિમાઇન્ડર ડેશબોર્ડ છે, એક એફિશિયન્સી વર્કની અંદર તમારા ટાઈમ શિડ્યુલ પ્રમાણેના ડેશબોર્ડ ઉપર તમે વર્ક કરી શકો, અને એક પેમેન્ટને એના રિલેટેડ જે પણ તમારું કમ્પ્લીટ વર્ક થઈ ગયું હોય તેની પછી તમારે ફરીથી એમના સર્વિસીસના રિલેટેડ તમે ફીઝ ને એ બધું કલેક્ટ કરો. તો તેના માટે તમે 3 ડેશબોર્ડનો ઉપયોગ કરીને HRM થ્રુ ક્લાયન્ટની સાથે સર્વિસીસ એક્સ્ટ્રા અચ્છા, એ આપણે કરી એકી શકો. સાથે બધું ત્યાં કરી શકીએ છીએ. યસ. ઓકે, તો એકદમ બહુ ઇઝી થઈ જાય છે સર આ તો કામ. કમ્પ્લીટ ઇઝી થઈ જાય, કારણ કે આજના યુગની અંદર ડેશબોર્ડ હોવું એ જરૂરી છે, જરૂરી છે. અને ડેશબોર્ડ ઉપર તમારા સિસ્ટમેટિક જે પણ વર્ક છે પેન્ડિંગ, તે તમને દેખાવા પણ જરૂરી છે. હવે જે ટેક્સ HRMની વાત કરીએ તો એમાં જોબ પોસ્ટિંગ અને રિવ્યુ કરવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે? એક HR મેનેજર જે કામ કરતો હોય એ કામ કમ્પ્લીટ HRM સોફ્ટવેર કરી આપે છે તમને, Okay. એટલે ઇઝી થઈ જશે તમારા માટે. એક HR મેનેજરની જે પ્રક્રિયા હોય ને, એ પ્રક્રિયા કમ્પ્લીટ આપણો સોફ્ટવેર કરી આપે કે ભાઈ એક કેન્ડિડેટ તમારે ત્યાં એપ્લાય કરે છે, એ એપ્લાય કર્યા પછી તમારી એફિશિયન્સી વધારવા માટે એ કેન્ડિડેટ યુઝફુલ છે કે નહીં, ઓકે. એ ટાઈમ ટુ ટાઈમ વર્ક કરે છે કે નહીં, એ ટાઈમ ટુ ટાઈમ એમના રિપોર્ટ્સને આઉટપુટ આપે છે કે નહીં, તો તેના રિલેટેડ કમ્પ્લીટલી એક HRના જે પણ વર્ક જે પણ છે ડેલિગેટેડ કરતા હોઈએ તે તમારા આના અંડરથી તમે કરી શકો, અને બરાબર. સારામાં સારો તમારો કેન્ડિડેટ તમે સિલેક્ટ કરી શકો. ટૂંકમાં એક HR મેનેજર છે એનું સંપૂર્ણ કામ ટૂંકમાં ત્યાં સિસ્ટમથી થઈ શકે છે. સિસ્ટમથી થઈ શકે. ઓકે, બરાબર છે. તો ઇન્ટરવ્યુ શિડ્યુલિંગ અને ઉમેદવારોની સાથેની કોમ્યુનિકેશન મેનેજમેન્ટ ટૂંકમાં કેવી રીતે ત્યાં થાય? તો ઇન્ટરવ્યૂ શિડ્યુલિંગની અંદર અમુક લેવલના ક્વેશ્ચન્સ હોય, એ Okay. ક્વેશ્ચન તમે ત્યાં એને કનેક્ટ કરી શકો. જે રેગ્યુલરલી ઉમેદવાર જે આવતા હોય, જે ફ્રેશર છે અથવા તો એક્સપિરિયન્સ પર્સન છે, તો એના રિલેટેડ બધા ક્વેશ્ચનરી અલગ અલગ હોય. એ ક્વેશ્ચનરીનો રિપોર્ટ પણ તમે ત્યાંથી કરીને આઉટપુટ તમે મેળવી શકો તેની ત્યારે. તો સર આપણે એટેન્ડન્સ મેનેજમેન્ટની વાત કરીએ તો ફીચર કંપની માટે ફીચર કઈ રીતે કામ કરે છે? એટેન્ડન્સ સિસ્ટમ એવું છે કે ભાઈ HRMની અંદર જ એક એક્સ્ટ્રા ફેસિલિટી છે, જેના થ્રુ હાલ મોબાઈલ એપ્લિકેશન થ્રુ જ તમે તમારી એટેન્ડન્સ એટેન્ડ કરી શકો, જેની અંદર તમે ટાઈમ ટુ ટાઈમ આવો છો તે હોલિડેઝ હોય છે તે કવર થતું હોય છે, અને તમે કેટલા અવર્સ એક્સ્ટ્રા તમે એડ કર્યા તો તેનું તમારી આખું સેલેરીનું પે આઉટ પણ તમે આની અંદરથી એડ કરી શકો. અચ્છા, તો એ આપણે મોબાઈલથી યુઝ કરી શકીએ છીએ એકદમ. કમ્પ્લીટલી મોબાઈલથી થઈ શકે. હાલ અત્યારે જે પણ GPS એપ્લિકેશન પણ તમે એની અંદર ટ્રેકિંગમાં લાવી શકો કે ભાઈ તમે કયા સ્પેસિફિક એરિયા પર તમે તમારી ઓફિસીસ છે અને એ ઓફિસ પર તમે એન્ટ્રી તમારી એટેન્ડન્સની થઈ તો તે પણ થઈ શકે. તો મેન્યુઅલ અને
મેન્યુઅલ એટેન્ડન્સ અને કેલેન્ડર વ્યૂ વચ્ચે ખરેખર શું ડિફરન્સ, તફાવત શું છે? જો મેન્યુઅલ એટેન્ડન્સમાં એવું હોય છે કે ભાઈ એક પર્સન એ ટાઈમ શિડ્યુલિંગ લખતો હોય એ કદાચ ભૂલી જાય, પણ એપ્લિકેશન એના ટાઈમમાં જે પણ જે તે જીપીએસ લોકેશન પર આવે અને ત્યાંથી એટેન્ડન્સ કરે તો એફિશિયન્સીનો પણ વધારો થાય એમાં. ઓકે, જે બાય મિસ્ટેક થતી હોય કદાચ આપણાથી ભૂલથી, તો એ ત્યાં એકદમ ઇઝીલી થઈ શકે. એક્ઝેક્ટલી એક મિનિટનો આની અંદર તમે એનો યુઝ કરી શકો, જેના થ્રુ તમે તમારા એફિશિયન્સીમાં વધારો કરી શકો, તમારી જે પણ સેલેરીનું જે પણ આઉટપુટ આવશે તેમાં પણ એ રિઝલ્ટિવ છે. ઓકે, એચઆરએમમાં એમ્પ્લોય વિશ શિફ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કામ થાય? એમ્પ્લોયમાં એટેન્ડન્સ સિસ્ટમની અંદર શિફ્ટ છે. તો શિફ્ટની અંદર કેવું હોય છે કે ભાઈ અમુક જે એમ્પ્લોય હોય અથવા તો અમુક જે એફિશિયન્સી વર્ક જે કરતા હોય તે પાર્ટ ટાઈમ પણ આવતા હોય, 2 અવર્સ 3 અવર્સના રિલેટેડ પણ એ વર્ક કરીને તમારું એફિશિયન્સી વર્ક Yes. કરીને જતા હોય, અને અમુક ડેટા એન્ટ્રી ઓપરેટર જે ફૂલ ટાઈમ તમારી સાથે વર્ક કરતા હોય, અને અમુક સીએ હોય કે કન્સલ્ટન્ટ હોય જે પણ ફૂલ ટાઈમ તમારી સાથે વર્ક કરતા હોય. તો શિફ્ટમાં 9 to 6નો વર્ક હોય, એના સિવાયના જે પણ ટાઈમ શિડ્યુલમાં શિફ્ટની અંદર એડ કરો તો એ તમારા એડિશનલ પેઆઉટની અંદર તમારે એની અંદર વર્કલોડમાં અપગ્રેડ થાય એની અંદર. તે જે બધા પ્રકારના છે, બધા પ્રકારના ટૂંકમાં કેલ્ક્યુલેટ થઈ શકે છે એમાં. દરેક લેવલ ઉપર તમારું ટાઈમ શિડ્યુલ તમે ઓન રાખી શકો એની અંદર, ઓકે, કે ભાઈ શિફ્ટ તમારો 9 to 6નું છે તો 9 to 6 પછીના જે પણ તમારા એક્સ્ટ્રા પેઆઉટમાં કાઉન્ટ થાય. તો સર એટેન્ડન્સ લોગ્સ વ્યૂ અને ટૂંકમાં એચઆર ટીમને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? કઈ પ્રકારની ટૂંકમાં ઇનસાઇટ મળે છે? ઓકે, તો એચઆરએમની અંદરથી રિપોર્ટ્સ જે નીકળવા જોઈતા હતા તો એ છે પહેલું તો સેલેરી સ્લીપ. ઓકે, સેલેરી સ્લીપ મેન મસ્ટ છે કે ભાઈ એમ્પ્લોય જે પણ છે તમારે ત્યાં એ એમ્પ્લોયને પ્રોપર સેલેરી મળે છે, કયા કયા ટાઈમના કાઉન્ટ પ્રમાણે મળે છે, એનો લોગ્સ આવી જાય, સમરી પણ આવે અને વિથ ડિટેલની સાથે પણ તમે એની અંદર એડ કરી શકો. આ એક આખી સિસ્ટમ જે છે તે કમ્પ્લીટ ક્લાઉડ બેઝ છે, ઓકે, તો તમારે કોઈ સર્વર કે એવું તમારે લેવાની કોઈ જરૂર જરૂર નથી. નથી. એચઆરએમ અને સીઆરએમ બંને ઇન્ટિગ્રેટેડ છે, અને એની અંદર એફિશિયન્સી વર્કમાં તમે પહેલું તો તમે ટાઈમ સેટ કરી શકો, અને એચઆરએમ છે એમાં ટાઈમનો એટેન્ડન્સની એ કમ્પ્લીટ આવી જાય. સીઆરએમ છે તો તે તમારા વર્કિંગની અંદર કેવી રીતે તમે એની અંદર એમ્પ્લોયે કેટલું વર્ક કર્યું તેનો આખો રિપોર્ટ આવી જાય, એટલે બંને તમે એક જ પોર્ટલની અંદર તમે બંને વર્ક કરી શકો. અચ્છા, જે આપણે તમે સમરીની વાત કરો છો, જે આપણે સેલેરી સ્લીપની વાત કરો છો, તે એકસાથે બધું ત્યાં થઈ જાય છે. સેલેરી સ્લીપનું આખું પેઆઉટ તમે જે પણ છે તે પણ કરી શકો, અને સાથે સાથે પેમેન્ટ ઇન્ટિગ્રેશન પણ તમે આની અંદર તમારે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ કરવી હોય તો એ પણ તમે એની અંદર કરી એમાં શકો. કોઈ સર લિમિટેશન હોય છે કે પછી? લિમિટેશન તો સર્વરના યુઝર્સ ઉપર હોય, જે ડિપેન્ડ્સ તમારે કેટલી યુઝર્સની કેપેસિટી તમારી છે એ પ્રમાણે તમે એની અંદર વર્ક કરી શકો. ઓકે, બરાબર છે. યુઝર બેઝ વર્ક છે. ઓકે, હવે જે આપણે એચઆરએમની વાત કરીએ છીએ, તો ખરેખર એ નાના બિઝનેસ જે કરે છે, નાના ધંધાઓ જે કરે છે, એના માટે ખરેખર કઈ રીતે ઉપયોગી છે? એના માટે ફાયદાકારક છે કે નહીં? એચઆરએમ અને સીઆરએમ બંને જ આપણે એવી ડિઝાઇન કર્યું છે કે જેના માર્કેટની અંદર નાનો એસએમઈ હોય અથવા તો એમએસએમઈ હોય, કોર્પોરેટ હોય અથવા તો કંપની હોય, ચારે ચાર કેટેગરીઝમાં તમે આ યુઝ કરી શકો છો અને હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, ટૂંકમાં ટેક્સ એચઆરએમ જે છે એ ભવિષ્યમાં ટૂંકમાં કયા નવા નવા ફીચર ઇન્ટિગ્રેશન લાવવાના છે? ઇન્ટિગ્રેશનની વાત કરીએ તો જે પણ અધર દેન ઇન્ટિગ્રેશનમાં હોય, ધારો કે ઈમેલ ઇન્ટિગ્રેશન છે, વોટ્સએપ ઇન્ટિગ્રેશન છે, મેટાની સાથેની કનેક્ટિવિટી અત્યારે હાલ માર્કેટની અંદર બૂમ છે, તો એ પણ અમે એની અંદર એડ કરી શકીએ. ઓકે, તો સર આજે જે સોફ્ટવેર છે ખરેખર બહુ ફાયદાકારક તો છે જ, યસ. પણ તમે જે 30 વર્ષનો એક્સપિરિયન્સ છે તમને, તો એના હિસાબથી અત્યાર સુધીમાં કેટલા પર્સન્ટેજ લોકો હશે કે જેમને ખ્યાલ છે અથવા તો પોતે યુઝ કરે છે? મારા ટચની અંદર હું વાત કરું તો મારા યુઝર્સ જે છે તે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર છે, અને મોર દેન 1200 યુઝર્સ આપણા આ સોફ્ટવેરનો યુઝ કરી રહ્યા છે. ઓકે, બરાબર છે. તો ટૂંકમાં આ સિસ્ટમની જરૂરિયાત દરેક વ્યક્તિને છે તો ખરી જ, પણ કદાચ એવું બની શકે કે ઘણા બધા લોકો જે છે કે જેમને ખ્યાલ જ નથી આવતો, તો એ પસંદ નથી કરતા. પસંદગીની તો વાત જ નથી, કારણ કે આજનો એન્વાયરમેન્ટ એ પ્રમાણેનું છે, ડિજિટલ યુગ છે, અને ડેટા બધા ડિજિટલ જોઈએ છે, યસ, કરેક્ટેડ જોઈએ છે અને પરફેક્ટ જોઈએ છે. રાઈટ. તો તેના માટે તમારે એની સાથે કનેક્શન રાખવું જરૂરી છે, જરૂરી છે. કારણ કે રિપોર્ટિંગ મસ્ટ છે, આઉટપુટ મસ્ટ છે, અને એની Yes. સામે વર્ક તમે જે પણ ડેડલાઇન પર અમે જે પણ કન્સલ્ટન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાથે જે વર્ક કરીએ છીએ તો એ પણ એક ડેડલાઇન પર છે.
તો ડેડલાઇન પર વર્ક કરીને એફિશિયન્સી વર્ક લાવવું જરૂરી છે. ન્યૂ ફીચર્સની વાત કરીએ તો લેટેસ્ટ ટેકનોલોજી આજે એઆઈ છે. તો એઆઈના રિલેટેડ રિક્રુટમેન્ટ પણ અમે જલ્દીથી ઇન્ટિગ્રેટેડ કરવા જઈ રહ્યા છીએ. વોટ્સએપ અને ચેટબોટ ઇન્ટિગ્રેશન પણ નિયર ફ્યુચર એડ થશે. ઓકે તો આ બધા ફીચર્સથી એટેન્ડન્સ સિસ્ટમ મજબૂત થશે. પેરોલ્સ અને મોબાઈલ એપ્લિકેશન થ્રુ તમે એમ્પ્લોય ખુદ ડાઉનલોડ કરી શકે એની પગાર સ્લિપ, પે સ્લિપ અને પેમેન્ટ પણ જે ઇન્ટિગ્રેટેડ મળવું જોઈએ ઇન્સ્ટન્ટલી એ પણ તે એમના મોબાઈલ પર ચેક કરી શકે કે ભાઈ પેમેન્ટ એમના એકાઉન્ટમાં આવી ગયું છે કે નહીં. ઓકે જે એમ્પ્લોય છે પોતે જાતે બધું ચેક કરી શકશે મોબાઈલ દ્વારા. એક મોબાઈલ એપ્લિકેશન સ્પેશિયલી એમ્પ્લોય માટેની અલગથી વિકસાવવા જઈ રહ્યા છે, જે એટેન્ડન્સ સિસ્ટમથી લઈને તમે બધું જ એની અંદર વર્કઆઉટ કરી શકો. ઓકે આઈ થિંક કેટલા સમય સુધીમાં તમે લાવી શકવાના છો? ઓલરેડી પ્લાન્ડ જ છે અને જે પણ એઆઈ ટેકનોલોજીની વાત કરીએ તો એ નિયર ફ્યુચરની અંદર આવી જશે. ઓકે એડ થઈ જશે. ઓકે તો સર આપણી જે કંપની જે છે મુખ્ય બધી શાખાઓ કઈ કઈ જગ્યા પર છે? ઓલ ઓવર ઇન્ડિયા 5 બ્રાન્ચીસ છે. સોફ્ટવેર કંપની આપણી જે પણ છે તે એની મેઇન બ્રાન્ચીસ સુરતમાં અત્યારે છે અને એની સાથે બ્રાન્ચ ઓફિસની વાત કરીએ તો રાજકોટ, અમદાવાદ, ભાવનગર, પુણે અને મુંબઈ. ઓકે હવે વેબસાઇટ પર FAQ ની ખરેખર સુવિધાઓ છે કે? મસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ એફએક્યુઝ હોવા જોઈએ યસ કે ભાઈ શું ફેસિલિટીઝ તમને અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ ફેસિલિટીઝના એફએક્યુ એટલે કે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન અને એ ક્વેશ્ચનના આન્સર પણ તમને મળી જાય. તો એ ક્વેશ્ચનરી પણ અમે અમારી વેબસાઇટ ઉપર છે. યુટ્યુબ ચેનલ છે અમારી ટેક્સફાઇલ મોનાક ગ્રુપ સુરત, જેનાથી અમે વીકલી મોબાઈલમાં જે પણ ફેસિલિટીઝ છે અથવા તો જે પણ અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ તેના વીકલી વિડીયો અમે યુટ્યુબ ચેનલ પર મૂકીએ છીએ. અચ્છા હર વીકલી ત્યાં શો થાય છે? એવરી વીક અમે એક વિડીયો પોસ્ટ કરીએ છીએ હાલ. તો આપણે જે વિડીયોની વાત કરીએ છીએ તો યુટ્યુબ ચેનલ ઉપર કંઈ તમારા વિડીયો બી તમે કંઈ અપલોડ કરો છો હર વીકલી, તો એનો શું ફાયદો છે અને શું કારણ છે? કસ્ટમર વધારેમાં વધારે ઇન્ટરેક્શન એમના વર્કમાં લાવી શકે અને એફિશિયન્સી વધારી શકે. તેના માટે ડેઇલી બેઝ ઉપર અમે વર્ક કરતા હોઈએ છીએ. અમારું ડેવલપિંગ એવરી વીક જે પણ કમ્પ્લીટ થાય ઓકે તો એને એક વીકલી અમે વિડીયો પબ્લિશ કરીએ ઓકે અને એ અમારી યુટ્યુબ ચેનલ ટેક્સફાઇલ મોનાક ગ્રુપ સુરત ઉપર અમે એવરી વીકલી મૂકીએ અને જેના થ્રુ યુઝર્સ વધારે એફિશિયન્સી વર્ક કરી શકે. ઓકે ટૂંકમાં તમે એ સિસ્ટમને એ રીતે રાખો છો કે જેથી કરીને એકદમ આસાન થઈ શકે લોકો માટે. એક્ઝેક્ટલી. ઓકે થેન્ક યુ સર સો મચ કે તમે ઘણી બધી ઓલમોસ્ટ માહિતી આપી છે અને સોફ્ટવેરને લઈને ઘણી બધી આજે ચર્ચાઓ થઈ છે. તો ખરેખર ઘણા બધા લોકો છે એમને ઉપયોગી છે અને ઉપયોગી આવી શકે એમ છે, એમનું પોતાનું કામ એકદમ ઇઝી અને સરળ બની શકે છે. તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ખરેખર મિત્રો આજના એપિસોડની અંદર બહુ સરસ મજાની રસપ્રદ માહિતીઓ મળેલી છે, કેમ કે આજના સમયની અંદર ડિજિટલ યુગની અંદર જો આપણે ડિજિટલી કામ નથી કરતા ને તો ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશું. જો તમે CA છો, તમે ટેક્સ કન્સલ્ટન્ટ છો અથવા તો તમે HR છો, તો હરેક વસ્તુમાં તમને આ ઉપયોગી છે. તો એકવાર અવશ્ય સરની મુલાકાત કરજો, એમની ટીમ પાસે મુલાકાત કરજો. તમારું એકદમ કામ સરળ અને આસાન બની શકશે. તો ઓકે થેન્ક યુ સો મચ. ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.